ઓરિએન્ટલ હાઈ સ્કૂલ યુટ્યુબ ચેનલમાં વન્સ અગેન આપ તમામનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા ટોપિકની સાથે અહીં ઉપસ્થિત થયા છીએ. આજે આપણે કંઈક નવું શીખવાનું છે. હું મોહસીના કુરેશી અને મિત્રો, આજે આપણે ધોરણ 10ના ઇંગ્લિશ સબ્જેક્ટનો યુનિટ નંબર 4 વન્ડરફુલ ક્રિએશન એટલે કે અદ્ભુત સર્જન. આજે આપણે અદ્ભુત સર્જન એટલે અદ્ભુત સર્જન કરનાર કોણ છે? તો આપ સૌ જાણો છો કે ઈશ્વર જે છે એણે આખી સૃષ્ટિ, આ યુનિવર્સનું સર્જન કર્યું છે, એનું ક્રિએશન કર્યું છે. પણ વન્ડરફુલ ક્રિએશન એ બધા જ ક્રિએશન પૈકી, એ બધા જ સર્જન પૈકી સૌથી ઉત્તમ હોય, સૌથી અદ્ભુત હોય તો એવો સર્જન કયું છે? તો તમારી સામે એક જ નામ આવે છે, મધર. યસ, માં. અહીંયા આ યુનિટમાં વન્ડરફુલ ક્રિએશનમાં વન્ડરફુલ ક્રિએશન એ માં જ છે. ઈશ્વરે દુનિયાનું જે સર્જન કર્યું છે, આ સૃષ્ટિ બનાવી છે, એમાં જાત જાતના અને ભાત ભાતના સર્જન કર્યા છે. પણ એ બધા જ સર્જન પૈકી જ્યારે આપણે માં વિશે વાત કરતા હોઈએ તો બધાનો એક મેન્ટલ, એક ઇમોશનલ લેવલ બદલાઈ જાય છે મિત્રો. માં શબ્દમાં જાણે કે આખી દુનિયા સમેટાઈ જાય છે, આખું બ્રહ્માંડ એમાં સમેટાઈ જાય છે. બાળકનો જન્મ થાય એ પહેલાંથી એ એની માની સાથે સંકળાયેલું હોય છે. એના દરેકે દરેક અંગ, એના દરેકે દરેક ઇમોશનની સાથે એ બાળક જન્મ પહેલાંથી જ સંકળાયેલું છે, એની સાથે કનેક્ટેડ છે. જન્મ થતાની સાથે પણ એ બાળકને જ્યાં સુધી એ સમજી શકતો નથી, જ્યાં સુધી એ ચાલી શકતો નથી, જ્યાં સુધી એ બોલી શકતો નથી, ત્યાં સુધી સંપૂર્ણપણે એની માની સાથે સૌથી વધારે કનેક્ટેડ છે. અહીંયા આપણે જે ટેક્સ્ટબુક છે એના પેજ નંબર 41 ઉપર યુનિટ શરૂ થાય છે. એની પહેલાં એક પ્રી ટાસ્કમાં દામોદર ખુશાલદાસ બોટાદકરની એટલે કવિ બોટાદકરની એક સરસ મજાની અને બહુ જ પ્રખ્યાત માના વિશેનું એક કાવ્ય છે ગુજરાતીનું, એ આપણને આપ્યું છે. મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મારી માત રે. અહીંયા એવું કહે છે કે દુનિયામાં કેટલું બધું છે, બહુ જ સારું છે, બહુ જ મીઠું છે, પણ સૌથી વધારે મીઠી જે હોય, મીઠી અહીંયા મમતાને લગતું છે. માની જે મમતા છે સૌથી વધારે મીઠી છે. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. માની જોડ બીજી મળવાની નથી. ભાઈઓ બે હોય, બહેન બે હોય, પણ માનો પ્રેમ એ કોઈ બીજી વ્યક્તિ આપી શકતું નથી. પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ. જગથી જુદેરી એની જાત રે. અમીની ભરેલ એની આંખડી રે લોલ. વહાલના ભરેલા એના વેણ રે. હાથ ગૂંથેલના હીરના રે લોલ. હૈયું હિમંત કેરી હેલ રે. દેવોને દૂધ એના દોહલિયા રે લોલ. શશીએ સિંચેલ એની સોડિય રે. જગનો આધાર એની આંગળી રે લોલ. કાળજામાં કેક ભર્યા કોડ રે. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. કાવ્યમાં કવિએ સરસ મજાના અલંકારો આપ્યા છે, સરખામણી કરી છે કે દુનિયામાં પ્રેમની વાત કરીએ તો માનો પ્રેમ સૌથી ઉત્તમ છે. એની આંખોમાં વહાલ ભરેલું છે. માં કંઈ ન બોલે પણ એની આંખો ઘણું બધું કહી જાય છે. એના હાથ, એના પગ, જાણે કે બધામાં વહાલ છે. એ બાળક પેલું દેવો જે છે એને પણ દેવોને દૂધ એના દહોલિયા રે લોલ. શશીએ સિંચેલ એની સોડિય રે. એટલે એનું સર્જન જ આ એક મમતાના સ્વરૂપે થયું છે, એક પ્રેમના પ્રતીક સ્વરૂપે થયું છે. એના દરેકે દરેક બાબતમાં, દરેકે દરેક કાર્યમાં મમતા અને પ્રેમ રહેલું છે. અહીંયા જે છે એની આગળની જે પંક્તિઓ છે એને હવે જોઈએ. ચિતડું ચડેલ એનું ચાકડે રે લોલ. પડના બાંધેલ એના પ્રાણ રે. મૂંગી આશીષ ઉડે
મલકતી રે લોલ, લેતા ખૂટે ના એની લહાણ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. હંમેશા માનો આશીષ, આશીષ એટલે કે આશીર્વાદ, ઉર એટલે હૃદયમાંથી એ ઉભરતો જ રહે છે. કોઈક વાર પણ એવું નથી બનતું કે મા પોતાના બાળકને આશીષ ન આપે, એને આશીર્વાદ ન આપે. ધરતી માતા એ હશે ધ્રુજતી રે લોલ, અચડા અચૂક એક માય રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. ધરતી માતા પણ ધ્રુજે છે, પણ અહીંયા મા જે છે એ તો અડીખમ છે. ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, માળીનો મેઘ બારે માસરે. સૌથી સરસ મજાની આખી કાવ્યમાં બે પંક્તિઓ જે છે સૌથી વધારે ડીપ ગુડ અર્થ ધરાવે છે. ગંગાના નીર, નીર એટલે પાણી, ગંગા નદીમાં પાણી વધે છે ઘટે છે. ગંગા નદી એટલે પવિત્ર, કોઈ બીજે નદીનું નામ નથી લીધું. ગંગા નદી એ પોતાનું એક આગવું સ્થાન ધરાવે છે ધર્મની રીતે, ઐતિહાસિક દ્રષ્ટિએ. એટલે ગંગા નદી કરતાં પણ, એટલે એમાં પણ પાણી વધે છે ઘટે છે. પણ માળીનો મેઘ જે છે એટલે માતાનો જે પ્રેમ છે એ તો બારે માસ અતૂટ રહે છે. ચડતી ચંદાની દિશે ચાંદની રે લોલ, એનો નથી આત્મે ઉજાસ રે. ચંદાનું પણ એવું છે ને, ચંદ્ર આવે છે જાય છે, ચાંદનો પ્રકાશ આવે છે આથમે છે, પણ માનો જે પ્રેમ છે, માનો જે ઉજાસ છે પ્રેમનો, એ ક્યારે આથમતો નથી, ક્યારે ઓછો થતો નથી. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. મિત્રો, આ કાવ્યમાં આખા કાવ્ય દરમિયાન કવિએ સરસ મજાના શબ્દો વાપરી, અલગ અલગ દ્રષ્ટાંતો, અલંકારો આપીને માના પ્રેમની સરખામણી કરી છે. અને દરેક ઉત્તમ વસ્તુ કરતાં પણ ઉત્તમ એ માના પ્રેમને બતાવ્યું છે. આપણા નેક્સ્ટ યુનિટ જે છે, યુનિટ નંબર 4 વન્ડરફુલ ક્રિએશન, એમાં આપણે માનું જે સર્જન છે, ઈશ્વરે કઈ દ્રષ્ટિથી, કયા સંજોગોમાં અને માની અંદર કઈ કઈ ખાસિયતો મૂકી છે એ વસ્તુનું વર્ણન થયેલ છે. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો એક ફોટોગ્રાફ છે, એમાં લખેલું છે હુ નીડ્સ અ સુપર હીરો વેન યુ હેવ મોમ. મધર્સ ડેનો એક સરસ મજાનો કોટેશન છે. સુપર હીરોની ક્યાં કોઈને જરૂર છે? કેમ કે માં જે છે એ કોઈ સુપર હીરોથી ઓછી નથી. સુપર હીરોથી ઓછી એને આંકી ન શકાય. હા, તમને એવું થાય સુપર હીરો એટલે ઉડી શકે ને દોડી શકે, પણ માં જે છે પોતાના બાળક માટે એવા કાર્ય કરી શકે છે કે જે નોર્મલ ઓર્ડિનરી વ્યક્તિ નથી કરી શકતા. એટલે અહીંયા માં એ મોર દેન સુપર હીરો છે. આપણો યુનિટ નંબર 4 વન્ડરફુલ ક્રિએશન એટલે કે અદ્ભુત સર્જન. મિત્રો, આ યુનિટ જે છે તમારા ટેક્સ્ટબુકના પેજ નંબર 41 ઉપર છે અને હવે આપણે એનું પહેલો પેરેગ્રાફથી શરૂઆત કરીશું. અહીંયા ગોડ એટલે કે લોર્ડ અને એન્જલ એ બે વચ્ચે વાતચીત થઈ રહી છે. લોર્ડ કંઈ કામ કરી રહ્યા છે સ્વર્ગમાં અને એન્જલ આવે છે એમને આરામ કરવા માટે કહે છે કે ભાઈ બહુ દિવસથી તમે કંઈક બનાવી રહ્યા છો, સો પ્લીઝ ટેક રેસ્ટ, આરામ કરી લો. પણ લોર્ડ જે છે એ આરામ કરવાનો કહેતા નથી, આરામ કરવા માટે માનતા નથી. અને પછી ધીમે ધીમે એ બંને વચ્ચે કન્વર્સેશન થાય છે, વાતચીત થાય છે. અને લોર્ડ એમને, એન્જલને, પેલા ફરિશ્તા જે દેવદૂત છે એને પોતાનું ક્રિએશન બતાવે છે અને એમાં કઈ કઈ ખાસિયતો મૂકી છે એ ગણાવવા બેસે છે. એટલે જે એન્જલ જે છે, દેવદૂત જે છે, એ આશ્ચર્યચકિત થઈ જાય છે કે આવું પણ સર્જન પોસિબલ છે, આવું પણ થઈ શકે છે. તો આવા પ્રકારની એમાં એની ક્વોલિટીઝ, એમાં કઈ કઈ વસ્તુઓ સ્પેશિયલી ઈશ્વરે મૂકી છે. ઈશ્વર એવું કહે છે કે મારા બેસ્ટ આઈડિયાઝ આ ક્રિએશનમાં, એટલે કે આ મોડેલમાં મૂક્યા છે. અને અલ્ટિમેટલી ક્લિયર થાય છે કે આ જે અદ્ભુત સર્જન જે છે એ મધરનું એક સ્ટાન્ડર્ડ મોડેલ છે. હવે આપણે સ્ટાર્ટ કરીએ. ધ ગુડ લોર્ડ વોટ એક્સ્ટ્રીમલી બિઝી દેટ ડે. એટલે ઈશ્વર જે છે, સર્જનહાર જે છે, એક્સ્ટ્રીમલી એટલે ખૂબ જ, બિઝી એટલે વ્યસ્ત છે, બહુ જ બિઝી છે. હી વોઝ ઇન ટુ હિઝ 6th ડે ઓફ ઓવર ટાઈમ. ઓવર ટાઈમ એટલે આ નોર્મલ છે, ટાઈમ કરતાં વધારે. વેન હી વોઝ વર્કિંગ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન એન એન્જલ અપિયર્ડ.
હવે અહીંયા જે છે કોન્સન્ટ્રેશન એટલે એકાગ્રતા, એન્જલ એટલે દેવદૂત. હવે અપિયર્ડની બાજુમાં બ્રેકેટમાં મેં V2 ફોર્મ કર્યો છે. અપિયર્ડ છે. અપિયર એટલે ક્રિયાપદનો મેઇન ફોર્મ છે, વર્બનો મૂળ રૂપ જેને કહેવાય, અને ઈડી મુકાયું છે એટલે ડી એડ થયું છે એટલે આ બીજો એટલે ભૂતકાળનો રૂપ થઈ જશે. આપણે એને V2 ફોર્મ કરીને દર્શાવેલું છે. અપિયર્ડ એટલે હાજર થવું. અચાનકથી દેવદૂત ત્યાં પ્રગટ થાય છે એટલે ત્યાં હાજર થાય છે. એન્ડ કમેન્ટેડ, ફરીથી V2 ફોર્મ આવ્યું, ટીકા કરે છે. અને શું કહે છે ઇન્વર્ટેડ કોમામાં તમે જોઈ શકો છો, યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રીચર. ક્રિએટિંગ અહીંયા આઈએનજી ફોર્મ છે એટલે V2 ફોર્મ નથી, આઈએનજી ફોર્મ છે. ટુ ક્રિએટ એટલે કે સર્જન કરવું, અને ક્રીચર એટલે કે પ્રાણી. ઈશ્વરને એમ કહે છે કે તમે 6 દિવસથી કામના દિવસ ટાઈમ કરતાં વધારે કામ કરી રહ્યા છો એટલે ઓવર ટાઈમ કરો છો, અને આટલા બધા કોન્સન્ટ્રેશનની સાથે કામ કરી રહ્યા છો, અને આ આટલું એવું કેવું તમે સર્જન, એવું કેવું પ્રાણી તમે બનાવી રહ્યા છો, તો આટલું બધું કેર જાય છે, તમે હવે આરામ કરો. એટલે દેવદૂત જે છે, એન્જલ જે છે, એ લોર્ડને સલાહ આપે છે. ધેટ ઇઝ ટ્રુ, સેડ ધ લોર્ડ. ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ? હવે ઈશ્વર પણ એક્સાઇટેડ છે. એ પણ પેલા એન્જલને બતાવવા માંગે છે કે હા, આ વસ્તુ સાચી છે કે હું 6 દિવસથી બહુ જ વધારે એકાગ્રતાથી આ વસ્તુ કરી રહ્યો છું, પણ તારે જાણવી છે આની ડિટેલ્સ, આની વિગતો કઈ કઈ છે. હવે લોર્ડ આટલા એક્સાઇટેડ હોય તો તમે ઇમેજિન કરી શકો છો એમનું એક્સાઇટમેન્ટ જોઈને એન્જલ પણ એક્સાઇટેડ થઈ ગયા છે. નેક્સ્ટ પેરેગ્રાફમાં વોટ આર દે? ધ એન્જલ વોઝ ક્યુરિયસ. ક્યુરિયસ એટલે આતુર. હવે એન્જલ જે છે એ પણ આતુર થઈ ગયો છે કે ભાઈ કેવી કેવી ડિટેલ્સ છે, આટલું વધારે કોન્સન્ટ્રેશનની સાથે અને આટલા એક્સાઇટમેન્ટની સાથે કામ કરી રહ્યા છો. હવે જે છે એ ડિટેલ્સ શરૂ થાય છે. મિત્રો, અહીંયાથી જે યુનિટ છે એ તમારા શોર્ટ નોટ માટે, ક્વેશ્ચન આન્સર સેશન માટે, દરેક જગ્યાએ આ જે વર્ડ્સ છે આખા બેઠા તમારે ઉપાડીને મૂકવાના રહેશે. હવે લોર્ડ જે છે, જો ઇન્વર્ટેડ કોમામાં નેક્સ્ટ પેરેગ્રાફ છે એમાં લોર્ડ જે છે એના દરેકે દરેક પાર્ટ્સ, એની ડિટેલ્સ, એની ક્વોલિટીઝ વિશે વાત કરી રહ્યા છે. ઓલ હર પાર્ટ્સ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ. એના પાર્ટ્સ જે છે એટલે એના અંગો જે છે એ કેવા છે, તો હલનચલન થઈ શકે છે અને રિપ્લેસ, બદલી શકાય છે. હવે આપણને થોડુંક વિચિત્ર લાગે કે આ રિપ્લેસેબલ છે એટલે રિપ્લેસેબલ અહીંયા અર્થમાં છે કે જ્યારે માં દુઃખી હોય છે કે સુખી હોય છે તો તરત એ પોતાના સ્વભાવને બદલી શકે છે, એ પોતાના અંગોને ખૂબ સારી રીતે કામમાં લઈ શકે છે. શી હેઝ અ લેપ ધેટ ડિસઅપિયર્સ વેન શી સ્ટેન્ડ્સ અપ. લેપ એટલે ખોડો અને ડિસઅપિયર્સ એટલે અદૃશ્ય થઈ જવું. જ્યારે ઊભી થાય છે એ ખોડો ગાયબ થઈ જાય છે, જતો રહે છે, અદૃશ્ય થઈ જાય છે. અહીંયા ખોડો એટલે ખોડાની વાત નથી કરતા, પણ અહીંયા પ્રેમની વાત કરે છે, એની મમતાની વાત કરી રહ્યા છે. આઈ હેવ ટુ એન્ડો હર વિથ અ કિસ દેટ કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ અ બ્રોકન લેગ ટુ અ બ્રોકન હાર્ટ. અહીંયા શું કહે છે? એન્ડો એટલે આપવું, એક આશીર્વાદ સ્વરૂપે એવી ગિફ્ટ જે છે કે જે તમે પાછી લઈ શકતા નથી. એન્ડો એટલે આપવું. હર વિથ અ કિસ, એવા પ્રકારનો કિસ. કિસ એટલે અહીંયા કિસનો અર્થ મમતા, પ્રેમની સાથે જ છે કે મામા એવા પ્રકારનો પ્રેમ ભર્યો છે કે જે ઉપચાર કરી શકે છે. કોનો ઉપચાર કરી શકે છે? તો એવરીથિંગ, બાળકને રિલેટેડ જેટલા પણ પ્રોબ્લેમ્સ છે એ બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન એની માનો પ્રેમ છે. એવરીથિંગ ફ્રોમ અ બ્રોકન લેગ ટુ અ બ્રોકન હાર્ટ. બ્રોકન એટલે હવે V3 ફોર્મ છે બ્રેકનો. બ્રેક એટલે તોડી નાખવું, ભાંગી ગયેલું. જોકે અહીંયા બ્રોકન જે છે એ ક્રિયાપદ સ્વરૂપે નથી, પણ અહીંયા એડજેક્ટિવ એટલે કે વિશેષણ સ્વરૂપે તમને આપ્યું છે. તૂટેલો પગ એટલે તૂટેલા પગથી લઈ તૂટેલા હૃદયને પણ એ જોડી શકે છે. બાળક બહુ દુઃખી હોય, સ્કૂલમાં કંઈ એવા પ્રકારની ઘટના થઈ ગઈ હોય અને બહુ જ આમ ઉદાસ હોય અને ઘરે જ આવે, એની માં એને બેસાડે, પ્રેમથી વાત કરે, એને થોડુંક પંપાળે અને પ્રેમ આપે, એટલે જે છે એ પોતાનો દુઃખ જે છે એ બાળક ભૂલી જાય છે. એટલે બ્રોકન લેગથી બ્રોકન હાર્ટ સુધી માં બાળકના દરેકે દરેક અંગને રિપેર, એનો ઉપચાર કરી શકે છે.
Moreover, she has to have 6 pairs of hands. She must be able to run on any food available and should 3 pairs of eyes. હવે અહીંયા જે સેન્ટેન્સ છે તમને લાગશે વિચિત્ર. શું કહે છે ઈશ્વર કે એના પાર્ટ્સ મૂવેબલ અને રિપ્લેસેબલ છે, એનો ખોડો છે, એમાં એક કેસ ઉમેર્યું છે અને હવે વાત કરે છે શી હેઝ ટુ હેવ 6 pairs ઓફ હેન્ડ્સ. એને 6 જોડી હાથ છે, એટલે કે 12 હાથ છે. હવે આપણે એમ કહીએ કે 12 હાથ એટલે દેટ ઇઝ નોટ પોસિબલ. જોઈએ આગળ શું એ હાથના અર્થમાં એ શું કહેવા માંગે છે. શી મસ્ટ બી એબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ. અને માં એવું પ્રાણી છે જે હોય ને એની ઉપર એનું જીવન નિર્વાહ થઈ શકે છે. તમે જનરલી ઘરે જાઓ અને 5-6 સરસ મજાની નવી નવી ડિશિસ મમ્મીએ બનાવી હોય, એમાં પૂછો કે એની ફેવરિટ કઈ છે, તો કોઈ જ નહીં હોય. પપ્પાને ગમતી હોય, ઘરમાં કોઈ મોટા વડીલો એમને ગમતી વસ્તુ બની હોય, તમારે ગમતી વસ્તુ બની હોય, પણ મા પોતાને ગમતી વસ્તુ જનરલી ભાગ્યે જ બનાવતી હોય છે. એટલે એ કહે છે કે જે ફૂડ એને મળે છે, જે ખોરાક એને મળે અવેલેબલ એટલે ઉપલબ્ધ છે, એની ઉપર એનું કામ થઈ જાય છે. એન્ડ શુડ 3 pairs ઓફ આઈઝ. 3 જોડ આંખોની છે, એટલે કે 6 આંખો છે. હવે અહીંયા 6 pairs ઓફ હેન્ડ્સ અને 3 pairs ઓફ આઈઝ એ ખાલી આખો એનો સેન્સ અલગ છે. આખી એક ફિઝિકલી અપિયર નથી, દેખાતા નથી, પણ કામ કરે છે. હવે કેવી રીતે કરે છે એ નેક્સ્ટ પેરેગ્રાફમાં છે. જુઓ આ પિકમાં તમને ખ્યાલ આવશે 6 pairs ઓફ હેન્ડ્સ. ખ્યાલ છે ને? જો 6 જોડી 5 જોડી હાથ છે અને એના હાથ પગ જે છે એનાથી, એટલે માં જે છે એટલું કામ કરે છે કે એ 12 હાથ હોય ને કોઈ વ્યક્તિના, એ કામ કરતું હોય એટલા કામ માં એકલી 2 હાથથી કરી શકે છે. એટલા માટે 6 pairs ઓફ હેન્ડ્સ કહ્યું છે. ઓકે. એન્જલ શુક V2 ફોર્મ છે શેકનું, હલાવવું, પોતાનું માથું હલાવે છે. હીઝ હેડ સ્લોલી, ધીમે ધીમે માથું હલાવે. હવે એને તો કલ્પનામાં નથી કે આવું કોઈ સર્જન હોય કે 6 જોડી હાથ હોય અને 3 જોડી આંખો હોય. દેટ ઇઝ ઇમ્પોસિબલ. તો એ શું કહે છે? આ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક. એન્જલ જે છે તો બિલકુલ આમ સરપ્રાઇઝ થઈ ગયો છે અને એ કહે છે કે ભાઈ આ તો અશક્ય વસ્તુ છે, આ કામ એ પોસિબલ જ નથી. આઈ સપોઝ, મને તો એવું લાગે છે કે દેટ ઇઝ નોટ પોસિબલ. પણ ઈશ્વર છે એટલે ઈશ્વર કરે તો બધું જ ઇમ્પોસિબલ પણ કરી શકે છે. તો એ થોડુંક ગભરાઈને કહે છે 6 pairs ઓફ હેન્ડ્સ? નો વે. એ કહે છે 6 જોડી હાથ આ તો કેવી રીતના હોઈ શકે? નો, ધીઝ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. હવે ઈશ્વર એને કહે છે કે ભાઈ આ હાથ જે છે એ મારા માટે કોઈ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ એટલે કેમ કે એમને ખબર છે કે 6 જોડી હાથ તો છે, કેમ કે એના કામ એટલા છે. ઘરથી લઈને, બાળકથી લઈને, હસબન્ડથી લઈને બધી જ વસ્તુનું મેનેજમેન્ટ કરવાનું, બધાને માટે કામ કરવાનું. એટલે 6 જોડી હાથ જે છે એ તો બરાબર છે, એ મારા માટે કોઈ સમસ્યા નથી. It is the 3 pairs of eyes that the mothers have to have. Lord looked puzzled. હવે એ પણ puzzled થઈ ગયા છે. એ પોતે પણ મૂંઝાયેલા છે. કેવી રીતે? કે હાથનો ઇશ્યુ નથી, પણ 3 જોડ આંખો જે છે એ પણ તો છે માની અંદર. હવે એનું શું પાછું રહસ્ય છે? હવે એ જોઈએ આપણે નેક્સ્ટ. 3 pairs of eyes. જો હવે તમે પિકમાં જોઈ શકો છો કે માં શું કરી શકે છે. પોતાના બાળક નાનો હોય, એનો જન્મ થાય એની પહેલાંથી 9 મહિના ગર્ભાવસ્થામાં એને પોતાના શરીરમાં એનું સર્જન, એનું પાલન કરે છે. અને આવી ગયા પછી પણ લગભગ 2 કે 3 વર્ષ તો કન્ટિન્યુઅસલી એના 24 કલાક એ બાળકની પાછળ અને પાછળ જ રહે છે. ઓહ, સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ અ મધર. હવે એન્જલને સ્ટ્રાઇક થઈ ગઈ કે હા, હવે તમે જે છે એ એક સ્ટાન્ડર્ડ એટલે કે આદર્શ મોડલ બનાવી રહ્યા છો. બટ 3 pairs ઓફ આઈઝ વોટ ફોર? ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. પાછો ઇન્ટરેસ્ટેડ એટલે ઇન્ટરેસ્ટનો V2 ફોર્મ છે, રસ પડવો. હવે વધારેમાં વધારે જેમ જેમ ડિટેલ્સ ડીપ થતી જાય છે એમ એન્જલ્સની ક્યુરિયોસિટી પણ વધતી જાય છે. એ કહે છે કે હવે મને ખ્યાલ આવ્યો, એક તો તમે આદર્શ મોડલ બનાવી રહ્યા છો અને
પણ હજી પણ એ વસ્તુ ખબર નથી પડતી કે 3 pairs of eyes, 6 આંખોનું શું કામ છે, વધારે રસપ્રદ થાય છે. એટલે લોર્ડ જે છે એ વધારે ડીપમાં એને એક્સપ્લેન કરે છે. માની જે છે 3 pairs of eyes એ શું કામ કરે છે. 1 pair that sees her children through closed doors. એક જોડી જે છે, પહેલી જોડી જે છે એ બાળકને બંધ દરવાજે પણ જોઈ શકે છે. જનરલી તમે ઘરે પહોંચો સ્કૂલથી કે કંઈ બહારથી આવો, જેવા તમે એન્ટર થાવ તો તમારી મમ્મી કે તારી સાથે આવું થયું છે, આજે તને કોઈએ હેરાન કર્યો, આજે તું કેમ ખુશ દેખાય છે. એટલે તમે હજી તો ઘરમાં એન્ટર પણ નથી થયા. શી કેન ઇમેજિન. એટલે બંધ દરવાજે પણ એ પોતાના બાળકને જોઈ શકે છે. Another pair to look at the children and say, I understand and I love you without uttering a word. To utter એટલે ઉચ્ચારવું. હવે બીજી પેર જે છે એ શું કામ કરે છે, પોતાના બાળકને કહે છે કે બેટા હું તને સમજી શકું છું અને હું તને બહુ જ પ્રેમ કરું છું. અને શબ્દો દ્વારા નથી કહેતી, પણ એના માટે એ પોતાનું ડિવોશન, પોતાનો જે ત્યાગ છે, પોતાનું જીવન અર્પણ કરી છે. એટલે એ જે છે શબ્દો વગર, વિધાઉટ અટરિંગ અ વર્ડ, શબ્દો ઉચ્ચાર્યા વગર પોતાના બાળકને ઘણું બધું કહી શકે છે. એ એની બીજી જોડ આંખ છે. એન્ડ ધ થર્ડ પેર ઓફ ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. અને ત્રીજી જે પેર છે એ બાળકના બધા જ સિક્રેટ એટલે ગુપ્ત વસ્તુઓ જાણે છે, પણ એ કોઈની આગળ પણ એને ખોલતી નથી. તમારામાં ઘણી બધી ખામીઓ છે, તમારામાં ઘણી બધી એવી વસ્તુઓ છે જે કોઈને કહી દો એટલે લોકોના વચ્ચે તમે હસીનું પાત્ર બની જાઓ. પણ માં તમારા બધા જ સિક્રેટ પોતાની પાસે રાખે છે, એ કોઈને પણ નથી કહેતી. એટલે 3 pairs of eyes, એક બંધ દરવાજે જુએ છે, બીજી જે છે બાળકને પ્રેમ કરે છે અને સમજે છે, ત્રીજી આંખો જે છે એ એના બધા સિક્રેટને જાણે છે. હવે મિત્રો તમારે શોર્ટ નોટ જ્યારે તૈયાર કરવાની રહેશે, શોર્ટ નોટમાં એની ડિટેલ્સ અને એની ક્વોલિટી પૂછાય છે. એમાં 3 pairs of eyesનું વર્ણન ખાસ તમારે કરવાનું રહેશે. હવે કેવા પ્રકારનું વર્ણન છે તમે જોઈ શકો છો. 3 pairs of eyes શું કામ કરે છે, તો ફર્સ્ટ પેર sees the children through closed door, બંધ દરવાજે પોતાના બાળકને જોઈ શકે છે. સેકન્ડ પેર look at the children and say I understand and I love you without uttering a word. શબ્દો ઉચ્ચાર્યા વગર પણ પોતાના બાળકને એ કહી શકે છે કે હું તને સમજું છું, હું તને પ્રેમ કરું છું. અને થર્ડ પેર ટુ સી ઓલ ધ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. બાળકના બધા જ સિક્રેટને જાણે છે અને એ કોઈને પણ કહેતી નથી. મિત્રો યુનિટ નંબર 4નો પાર્ટ આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આગળનો જે પાર્ટ છે એ નેક્સ્ટ વિડીયોમાં એટલે કે પાર્ટ 2માં આપણે જોઈશું. જતાં વન્સ અગેન કીપ પ્રેક્ટિસિંગ. અને મધરનું એક ફૂલ ફોર્મ આપણે અહીંયા કર્યું છે, અમેઝિંગ, લવિંગ, સ્ટ્રોંગ, હેપી, સેલ્ફલેસ, ગ્રેસફુલ. માની આ બધી જ ક્વોલિટીઝ છે અને એના કરતાં વધારે ક્વોલિટીઝ છે એક મામાં. અમેઝિંગ છે, અદ્ભુત છે, લવિંગ પ્રેમ કરનાર છે, સ્ટ્રોંગ છે, ખુશ છે, સેલ્ફલેસ પોતાના વિશે ક્યારે પણ નથી વિચારતી, અને ગ્રેસફુલ એટલે પૂરેપૂરા ઉત્સાહમાં પોતાના બાળક માટે દરેક કાર્ય કરે છે. મિત્રો હંમેશા તમારી મમ્મીને, તમારા પેરેન્ટ્સને ખૂબ જ પ્રેમ અને આદર કરતા રહો, એમની રિસ્પેક્ટ કરતા રહો, એમની સાથે હંમેશા દરેક કન્ડિશનમાં ઊભા રહો, કેમ કે એમણે તમારા માટે ઘણું કર્યું છે. ઓકે, કીપ પ્રેક્ટિસિંગ. આ યુનિટ વાંચતા રહેજો અને આગળનો સેક્શન પણ વાંચજો. નેક્સ્ટ વિડીયોમાં આ યુનિટને આપણે કમ્પ્લીટ કરી અને ક્વેશ્ચન આન્સર તરફ આગળ જઈશું.